કોંગ્રેસ નેતા લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ મુજબ 2002ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થશે। ભાજપ ઓવર કોન્ફિડન્ટમાં છે એટલે ઉમેદવારની વહેલી જાહેરાત કરી દીધી। વહેલી જાહેરાત થઈ એટલે જ વિરોધ શરૂ થયો। ક્ષત્રિય સમાજ ઉમેદવારથી નારાજ છે, જે ખૂબ મોટી અસર કરશે, જેનો કોંગ્રેસને ફાયદો થશે। આવો સાંભળીએ વધુમાં શું કહ્યું લલિત કગથરાએ। પરેશભાઈ, જો અત્યારે હું અમરેલીથી જ સીધો આવું છું, તમને રસ્તામાં જ બાઇટ આપી રહ્યો છું। પરેશભાઈને મળવા જ ગયા હતા। રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી કમસે કમ 150 લોકો પરેશભાઈની ઘરે ગયા સામેથી, અને તમામ વિસ્તારના વાંકાનેરથી માંડી વિછિયા, જસદણ, પડદરી, ટંકારા તમામ મત વિસ્તારના રાજકોટ શહેરના પ્રમુખથી માંડીને તમામ આગેવાનો પરેશભાઈને મળ્યા અને પરેશભાઈને કીધું કે અત્યારની જે સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પ્રમાણે તમારે રાજકોટથી લડવું જોઈએ, અને અમે તમામ કોંગ્રેસના કાર્યકરો એક થઈને પૂરી તાકાતથી તમારી સાથે રહેશું, તો પરિણામ તરફ આપણે જઈ શકશું। એને બધી જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પરેશભાઈને લડવાની ના હતી, એમને પહેલેથી જ ના પાડી હતી, એમની કૌટુંબિક પરિસ્થિતિ અને એમને કે ચૂંટણી લડવી જ નથી, પણ અમે બધાએ બહુ અતિ આગ્રહ કર્યો એટલે પરેશભાઈએ ચૂંટણી લડવાની હા પાડી છે। અને રાજકોટમાં જો પરસોત્તમભાઈ ભાજપમાંથી ઉમેદવાર હશે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી હશે, એ વાત 100% સાચી છે। જો એ જ પરિસ્થિતિમાં અમે પરેશભાઈને લડાવવા માટે અમે કહેવા ગયા છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ છે, જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની સામે સૌરાષ્ટ્રભરમાં, અને એ પણ ક્ષત્રિય સમાજની બહેનો જે કોઈ દિવસ બહાર ન નીકળતી હોય, એ બહેનો બહાર નીકળી રોડ ઉપર આવીને, એટલે એનો વિરોધ આક્રોશ, અતિ આક્રોશ છે। એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીને રિવાઇવલ થવા માટે પૂરા સૌરાષ્ટ્રમાં આના પ્રત્યાઘાત પડે એ દ્રષ્ટિએ થઈને અમે પરેશભાઈને કીધું છે કે તમે રાજકોટથી લડો। રિપોર્ટ ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાજકોટ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।